તો અમે બધા નીકળી ગયા તો સાળંગપુર દાદાના દર્શન કરવા માટે. અને ત્યાં તો આ બાજુ રેડ્ડીભાઈ ને મેઘજીભાઈ જમાવ્યો. ત્યાં તો રેડ્ડીભાઈ એમનું બળ દેખાડો હાટું બાકાજીકી બોલાવી નાખી. હા ને ધીંગાણું જામ્યું હો. પણ શરીર મજબૂત હોવાથી કાંઈ નથી થતું, એના માટે કાળજું સિંહનું જોવે. ઘણી માનતા એવું રાખી પણ તોય મેળ ન આવ્યો. અને પછી સેમીફાઇનલમાં કહે ને કે મેઘજીભાઈ હારે લડત કરી, પણ એમની માનતા ફળી ગઈ હો. આપણું આમાં કાંઈ ન આવેલું. તો એમાં ન આવેલું તો આપણે લૂડો ચાલુ કરી દીધું. પણ લૂડોમાં કહે ને કે ભાઈ પહેલા નંબરે પાસ થઈ ગયા. એ હાથ લઈ લે. પછી ફાઇનલી આવી ગયા અમે દાદાના સાનિધ્યમાં. પણ અહીંયા તો કહીને કે મારા લગ્નના જમણવારની લાંબી લાઈન હોય એવડી લાંબી લાઈન હતી હો. પણ પછી ગમે એમ કરીને અમે અંદર તો પહોંચી ગયા. પણ અંદર પહોંચ્યા તો મંદિરના કપાટ બંધ હતા. પછી કાંઈ નહીં, હનુમાન ચાલીસાનો પાઠ ચાલુ કર્યો, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, અને ચાલુ કર્યો પાઠ. અને ત્યાં તો કપાટ ખુલી ગયા. એટલે આ તો બહુ વાર લઈ ગઈ. અને ત્યારે એમ કહેવા આવે કે પછી કહે ને કે દાદાના દર્શનની વેળ આવી ગઈ. અને કટ 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 કરતા કપાટ ખુલી ગયા. આ તો બોલો કષ્ટભંજન દેવકી જય. તો હાલો ત્યારે એ બાને તમારા રીતે દાદાના દુર્લભ દર્શન તો થઈ ગયા. તો પછી અમે હાલતા 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 બહાર આવી ગયા. તો બહાર આવી ગયા ને આ મૂર્તિ જોઈને મને કહીને એક શ્લોક યાદ આવી ગયો. નમો હનુમાન જનાસુનો વાયુપુત્ર મહાબલ રામેષ્ઠ ફાલ્ગુન સખા પિંગાક્ષો જમિત વિક્રમ ઉદધિક્રમણસ્ય સીતા શોક વિનાશનઃ લક્ષ્મણ પ્રાણદાતાશ્ચ દશસ ગ્રીવશ્ચ દર્પઃ. જય હનુમાનજી મહારાજ. એલા ઉભા રહેજો ઉભા રહેજો ઉભા રહેજો, હજી પૈતું નથી. ટ્વિસ્ટ તો હવે ચાલુ થાય છે. તો ને થયું એવું કે મંદિરના પૂજારી તરફથી કહીને કે બહુ ખાસ વસ્તુ મળી ગઈ. તો અમે એ વસ્તુને લઈને સીધા સ્ટેશને પહોંચી ગયા. અને આ જોવો, આ છે એ ખાસ વસ્તુ. લેતા તો લેવાઈ ગયું છે, પણ હવે ઘરે ધીંગાણું તો આવવાનું. પણ કાંઈ વાંધો નહીં, હવે મરદના ડગલા પાછા ન ફરે. તો હવે ઘરે જઈને કેવું ધીંગાણું જામ્યું એ જાણવા માટે અમને ફોલો કરી લેજો બેયને.